પાછા મોદી સાહેબ એમ કહે છે કે બેન તેલ જોઈને વાપરજો, તો અમે તેલ કેવું જોઈને વાપરીએ? ખાલી તપેલીમાં લગાડી દઈએ કે એક ચમચી નાખીએ? શું કરીએ? આટલી મોંઘવારીમાં આટલા બધા તમે ભાવ વધારશો તો અમારે ખાવાનું શું? ના શાકભાજી ખાઈ શકતા, નથી તેલ ખાઈ શકતા, નથી ઘી, તો શેનું જોવા મળે અમને? અને આ સ્કૂલમાં છોકરા મૂકીએ તો એમની આટલી બધી ફી ભરવાની હોય તો અમે ડોનેશન નથી આપી શકતા, અમે ફી નથી ભરી શકતા, તો છોકરાને ભણાવીશું કેવી રીતે? દૂધ જોઈએ, આજે ગઈકાલે દૂધના ભાવ 2 રૂપિયા વધારી દેવા, સોનું નહીં ખરીદવાનું, તેલ ઓછું વાપરવાનું, યાત્રા નહીં કરે, પોતે અત્યારે રોડ શો કરવા નીકળી ગયા છે. પહેલા તો એમણે બધું કરવું પડે, પહેલા પોતે બધું છોડી દે, ત્યાર પછી બીજાને કહે કે તમે આ યુઝ કરો, તો પ્રજા, સામાન્ય પ્રજા માને પણ ખરું. મોદી સાહેબ તો જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બહેનોને એમ કીધું છે કે હું તમારો ભાઈ છું, તમારી પડખે જ ઊભો છું. આજે મોદી સાહેબ બહેનો અને જનતાની પડખેથી ખસી ગયા છે. મોદી સાહેબ અત્યારે પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે, વિદેશોમાં ફરે છે, ઠંડકમાં રહે છે અને પ્રજાની મોંઘવારીનો ભાર આપી અને પ્રજાની કમર મોદી સાહેબે તોડી નાખી છે. પહેલા એમણે ઘણી બધી વાતો કરી છે કે હું દેશ માટે આ કરીશ, દેશ માટે મારી જાન આપી દઈશ, પણ એમણે જાન આપી નથી, જાન લીધી છે લોકોની. કેટલા બધા મધ્યમ વર્ગના લોકો આ મોંઘવારીના ભારથી સુસાઇડ કરીને દેવલોક થઈ ગયા છે. એટલે આ બધું બોલવું બહુ સહેલું છે અને ભોગવવું બહુ મુશ્કેલ છે. પણ થોડું ઘણું બચાવીને અમે શું બચાવીએ કે હાથ લારી વાળા, ધંધા વાળા, મજૂરી વાળા, છૂટક મજૂર, અમારા છોકરા તો ભણે જ નહીં, કેમ કે ફીઓ સ્કૂલની બહુ હોય. સ્કૂલની ફી દુકાને લેવા જઈએ અમે 200ની નોટ વાપરીએ ને તો તેલ લેવા જઈએ તો તેલમાં જ પૂરા થઈ જાય. રહેવાનું ઘર નથી, ફૂટપાવડી પર રહેવાનું, તો સરકાર કરો તો થોડું ઘણું આ ગરીબો માટે બી કરો. એ બધું ચાલે જ નહીં. મોંઘવારી તમે હટાવતા નથી, તમે ભાજપમાં આગળ આવો તો એ પ્રમાણે મોંઘવારી તો હટાવવી જોઈએ ને. અત્યારે બધા માણસો મત તમને દે છે તો એ રીતે તમારે આગળ મોંઘવારી ડાઉન કરવી પડે. એના માટે તો મત આપતા હોઈએ કે છોકરાઓ જે ટૂંકો પગાર હોય એને તો ફેમિલી હોય એ ક્યાં જાય? તો ખોટા 10,000 પગાર ના હોય ને 4 ફેમિલી હોય, એના માટે તો કમાવું જરૂરી છે ને. ઓછી મોંઘવારી હોય તો એ પ્રમાણે ઘર ચાલે, નહીતર કેવી રીતે ચાલે? કોઈ દાડો સાફ સફાઈ કરતા નથી. આટલી ગંદકી મોદી સાહેબ બેઠા બેઠા કહે છે કે સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત, પણ કયું સ્વચ્છ? અહીં આવીને જુઓ તો ખરા, મણિનગરમાં જે છૂટાઈ ગયા છે એ જ એરિયામાં તમે આવીને જુઓ કે કેટલી ગંદકી છે. અહીંયા કોઈ સફાઈનું નામ નથી. આટલા બધા ખાડા, પાણી આટલું ભરાય છે કમર સમી, કોઈ દિવસ આનો કોઈ નિકાલ જ નથી થયો. આટલા વખત ધરણા કર્યા, આટલા વખત અમને પોલીસવાળા લઈ ગયા, અમે ધરણા કર્યા, અમારો કોઈ ફાયદો નથી કે એ જે છે એમને એમ જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં તેલ ઓછું વાપરવું, સોનાની ખરીદી ટાળવી, વિદેશ પ્રવાસ ટાળવો જેવી વાત કરી હતી. પણ હવે તે પોતે જ યુરોપ અને યુએઈના 5 દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. આ તમામ મુદ્દે વાત કરવા આપણી સાથે કેટલીક બહેનો છે, તે શું વિચારે છે આ મુદ્દે, મોંઘવારી કેટલી વધી છે, તમામ મુદ્દે તે લોકો આપણી સાથે વાત કરશે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. શું નામ છે તમારું? મારું નામ છે પુષ્પા વાઘેલા. હું કોખરા વોર્ડની પ્રમુખ છું, મહિલા પ્રમુખ છું. અને અત્યારે જોવા જઈએ તો હમણાં ચૂંટણીના દિવસો પૂરા થયા છે. ચૂંટણી સારી રીતે જ પૂરી થઈ ગઈ, પણ હવે હજુ ચૂંટણીના આરે હજુ 15 દિવસ બી નથી થયા અને દૂધના ભાવ વધી ગયા. આટલી બધી મોંઘવારી, એક ગૃહિણીના તમે 2 રૂપિયા ગણો તો કેટલું, લાખો ઘર છે એ લાખો ઘરના 2 રૂપિયા ગણો તો કેટલા રૂપિયા થાય? હવે આટલી બધી મોંઘવારીમાં અમે બહેનો અમારા ઘરનું પૂરું કરી શકતા નથી અને દર વખતે મોંઘવારી વધે. આજે કોંગ્રેસના રાજમાં 10,000 15,000 રૂપિયા સોનું હતું, અત્યારે 1.5 લાખ છે. તો જનતા કેમ ઊંઘે છે? જનતાને ખબર નથી કે આ 1.5 લાખ રૂપિયા સોનું આપણે ગરીબ માણસ લઈ શકીશું કે નહીં લઈ શકીશું? આ 2 નંબરના કામ છે. 2 નંબરવાળા છે ને એ આ સોનું ખરીદી શકે, ગરીબ માણસો ના ખરીદી શકે. શાકભાજી તમે જુઓ તો મોંઘી, 20 રૂપિયા 250 હતી, એની જગ્યાએ અત્યારે 40 રૂપિયા 50 રૂપિયા 250. એટલે ગરીબ માણસ શું ખાઈ શકે? અત્યારે શાક બી સારું નથી ખાઈ શકતું. જ્યારે કોંગ્રેસના રાજમાં તમે જુઓ તો
1000 રૂપિયા 800 રૂપિયા તેલનો ડબ્બો હતો, વધારે એના 3000-3200 રૂપિયા ડબ્બાના થઈ ગયા છે. તો આ મોંઘવારીમાં આપણે શું ખાઈશું? તેલમાં તો કશું ખાઈ શકાય નહીં. પાછા મોદી સાહેબ એમ કહે છે કે બેન તેલ જોઈને વાપરજો. તો અમે તેલ કેવું જોઈને વાપરીએ? ખાલી તપેલીમાં લગાડી દઈએ કે એક ચમચી નાખીએ? શું કરીએ? આટલી મોંઘવારીમાં આટલા બધા તમે ભાવ વધારશો તો અમારે ખાવાનું શું? ના શાકભાજી ખાઈ શકતા, નથી તેલ ખાઈ શકતા, નથી ઘી, તો શેનું જોવા મળે અમને? અને આ સ્કૂલમાં છોકરા મૂકીએ તો એમની આટલી બધી ફી ભરવાની હોય તો અમે ડોનેશન નથી આપી શકતા, અમે ફી નથી ભરી શકતા, તો છોકરાને ભણાવીશું કેવી રીતે? સોનાની ખરીદીની પણ ના પાડી છે, તો સોનું નહીં ખરીદવાનું એક વર્ષ. એટલે આપણે સોનું 1 વર્ષ ખરીદી નહીં કરવાનું. એટલે જે મોદી સાહેબ કહે છે કે ભાઈ સોનું નહીં ખરીદવાનું, તો અમારે શું કરવાનું? અમારે નાના નાના અમે માણસો છીએ, અમારે પણ તોય મોંઘું કે સસ્તું અમારી દીકરીઓને તો કન્યાદાન કરવાનું હોય છે, તો અમારી દીકરીઓને થોડું ઘણું તો તોલું તો સોનું આપવું જ પડે. તો આટલું બધું મોંઘું સોનું ઉપરથી ના પાડે છે કે સોનું તમે ના લેતા. પણ તમે એમ કહો કે તમે ગરીબ બહેનોને સોનાનો ભાવ ઓછો કરો અને બહેનોને દાગીના લઈ આલો. તમે એમ કહો છો કે ભાઈ બહેનો મારી જરૂર પડે તો 15 પૈસાનો કાગળ લખજો, તો તમે 15 પૈસાનો કાગળ લખે કોઈ જવાબ આપો છો? મોદી સાહેબ અહીંથી મણિનગરમાંથી ચૂંટાઈ ગયા, કોઈ દિવસ મણિનગરમાં જોવા આવ્યા છો કે મણિનગરની બહેનો જીવે છે કે મરી ગઈ? આટલી બધી મોંઘવારીમાં શું ખાવાનું અને શું પીવાનું? અને સાહેબ તમે અમારી કોઈ સંભાળ ક્યારે લીધી નથી. અને તમે જ્યારે પણ જીતીને જાઓ છો અને જીતો છો અને ખોબલે ખોબલે વોટ આપીએ છે, તમે દિલ્હીમાં બેઠા બેઠા 10 રૂપિયા અહીંયા વધાર્યા, 15 રૂપિયા અહીંયા વધાર્યા, શાકભાજીના ભાવ દરેક જગ્યાએ વધારતા ગૃહિણીઓ કરશે શું? પગાર નથી. જે છોકરાઓ ભણી ગણીને દેવું કરીને, મા બાપ એટલા બધા ખર્ચા કરી દેવું કરીને ભણાવે છે, હવે છોકરાને નોકરી નથી મળતી. જે BCom BSc કરેલો છોકરા અત્યારે બિચારા માર્કેટિંગ કરે છે, માર્કેટિંગમાં 10,000 15,000 પગારમાં અમારે કઈ રીતે પૂરું કરવું? અમારે નથી શાકભાજી લઈ શકતા, તેલ નહીં, છોકરાઓ ભણાવી શકતા નથી. આટલું બધું મોંઘવારી, તો સાહેબને થોડી કે દયા કરો અમારી પર અને મોંઘું સસ્તું કરો. બધું સોનું, શાકભાજી છે, તેલ છે, દૂધ છે, એ બધું સસ્તું કરો. જ્યારે હોસ્પિટલોમાં આટલી બધું, જ્યારે આપણે 50,000 કે લાખ રૂપિયા જમા કરીએ ત્યારે તો આપણો કેસ લે કે માણસની અત્યારે કોઈ વેલ્યુ નહીં, માણસ મરી જાય ને તો મરવા દો, પણ અહીંયા હોસ્પિટલમાં પહેલાં પૈસા જમા કરો. તો મહેરબાની કરી સાહેબ તમને એટલું જ વિનંતી કરીએ છીએ કે મોંઘવારી ઓછી કરો તો અમને એનો લાભ મળે. અને તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે આ બધું જે બહેનો પીસાઈ રહી છે મોંઘવારીથી તકલીફમાં છે, તો બધી બહેનોને તમે આશ્વાસન આપો ને સોનાનો ભાવ ઓછો કરો અને જે દૂધનો ભાવ વધારો કર્યો છે એ પણ ઓછો કરો, મોંઘવારી ઓછી કરો. અને અત્યારે ખાડા બહુ જ્યાં ત્યાં ખાડા પડે છે, ભૂવા પડે છે, એ પણ તમે રિપેરિંગ કામ કરો છો. જે ચૂંટાઈને આવે છે કોઈ કામ કરતા નથી અને અમારે રોજ એમના દરવાજે જવું પડે છે, પણ અમારું કોઈ સાંભળતા નથી. નથી કોઈ ડસ્ટબિન આપતા, નથી કોઈ રોડ રિપેરિંગ કરતા, નથી કોઈ બહેનોને, કોઈ સ્કૂલમાં છોકરીઓને બેટી બચાવો બેટી ભણાવો રોજ કહે છે, પણ બેટી ભણાવવાની કઈ રીતે? કયા પૈસા લાવીને અમારી બેટીઓને ભણાવવાની? અને બેટીઓને સોનું પહેણાવીએ તો સોનું ક્યાંથી લાવીને આવું? તો બેટી ભણાવો અને બચાવો હોય ને તો આ મોંઘવારી ઓછી કરી દો. જય હિન્દ, જય ભારત. આપણી સાથે બીજા પણ બહેનો છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી પુષ્પાબેન, બધા તમારું નામ કહે છે, શું કહેવા માંગો છો? વડાપ્રધાને તો કીધું સોનું નહીં ખરીદવાનું, તેલ નહીં વાપરવાનું. વડાપ્રધાન તો કાલે એમ કહેશે જીવવાનું છોડી દો, એટલે શું અમારે મરી જવાનું? જીવવા માટે ખાવું જરૂરી છે, ખાવા માટે તેલ જોઈએ, ખાંડ જોઈએ, દરેક જાતનું કરિયાણું જોઈએ, શાકભાજી જોઈએ, દૂધ જોઈએ. આજે ગઈકાલે દૂધના ભાવ 2 રૂપિયા વધારી દેવા, સોનું નહીં ખરીદવાનું, તેલ ઓછું વાપરવાનું, યાત્રા નહીં કરે, પોતે અત્યારે રોડ શો કરવા નીકળી ગયા છે. એટલે પહેલાં તો એમણે બધું એ કરવું પડે, પહેલાં એ પોતે બધું છોડી દે, ત્યાર પછી બીજાને કહે કે ભાઈ તમે આ યુઝ કરો, તો પ્રજા, સામાન્ય પ્રજા માને પણ ખરું. પણ મોદી સાહેબ તો કે આ બધી મારી બહેનો છે ને, આ વોર્ડથી તો એ મુખ્યમંત્રી બન્યા હતા, તમે તેમની બહેનો છો કે બધાને બહુ લાભ મળે છે. હા, મોદી સાહેબ અહીંથી જ્યારે ચૂંટાઈને ગયા ત્યારે કહ્યું હતું કે બહેનો હું તમારો ભાઈ છું, તમે મને 15 રૂપિયાનો પોસ્ટ કાર્ડ લખજો, જો કે અત્યારે રૂપિયાની આસપાસ થઈ ગયો છે, એટલે હું તમને જવાબ આપીશ ને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશ. પણ પોસ્ટકાર્ડ લખવો કયા સરનામે? મોદી સાહેબના સરનામે તો પોસ્ટકાર્ડ પહોંચતો નથી. અમે તો વચ્ચે એક વખત પ્રોગ્રામ કરીને ઢગલાબંધ પોસ્ટકાર્ડ લખીને મોકલ્યા હતા, પણ અમને તો આન્સર મળ્યો નથી. બરાબર. અને ત્યાં જઈને બહેનોનું શું ભલું કર્યું? ગાંઠની મોંઘવારી તો કૂદકે ને ભૂસકે વધારી દીધી છે.
જેના કારણે અત્યારે બહેનો તો ઠીક છે, બહેનો તો હેરાન છે જ, કારણ કે એમનું બજેટ ખોરવાઈ રહ્યું છે, પણ બંનેઓની કમર બાકી થઈ ગઈ. ભણ્યાઓ પૂછે કે મામા ક્યાં છે, હવે ક્યારે આવશે મોંઘવારી ઓછી કરવા? એટલે મોદી સાહેબે જરા જો કે મોંઘવારી ઓછી કરે, લોકોને પરવડે એવું કંઈક કરે. આ એમના રોડ શોમાં એમના જે બધા પ્રોગ્રામો કરે છે એમાં એમની સફર કરે છે, હવાઈ સફર, એમાં એ બધામાં થોડી કટોતી મૂકે અને દેશ માટે સારામાં સારું વિચારે એવું અમે મોદી સાહેબ પાસે અપેક્ષા રાખીએ છીએ. વિદેશ પ્રવાસની એમને ના પાડી છે, હવે 5 દિવસ યુરોપ જવાના છે, શું કહેવા માંગો છો? આમ તો ના જ જવું જોઈએ, કારણ કે કહેવું તો એમનું જ છે કે તમે હવાઈ સફર બંધ કરો તો આપણું પેટ્રોલ ડીઝલ બધું બચશે, બરાબર, અને દેશને લાભ થશે. તો દેશને લાભ થવા માટે પહેલાં તો એમણે હવાઈ સફર બંધ કરવી જોઈએ ને. એ હવાઈ સફર બંધ કરશે તો એમને બધી એમની જનતા જ છે, કારણ કે એમણે ચૂંટીને બધાએ ચૂંટીને એમને મોકલેલા છે, એમના અનુયાયીઓ છે. ગુરુ કરશે તો ચેલા કરવાના જ છે. તો એમણે પહેલાં હવાઈ જે સફર કરવાના છે યુરોપની એ પહેલાં બંધ કરી દે તો અમે ઘરમાંથી બહાર નહીં નીકળીએ, ઘરમાં બેસીને આરામથી ટીવી જોઈશું, ઘર ચલાવીશું. શું કહેવા માંગો છો મોદી સાહેબ કે બધી બહેનોને હવે સોનું નથી ખરીદવાનું, તેલ નથી વાપરવાનું? મોદી સાહેબ તો જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બહેનોને એમ કીધું છે કે હું તમારો ભાઈ છું, તમારી પડખે જ ઊભો છું. આજે મોદી સાહેબ બહેનો અને જનતાની પડખેથી ખસી ગયા છે. મોદી સાહેબ અત્યારે પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે, વિદેશોમાં ફરે છે, ઠંડકમાં રહે છે અને પ્રજાની મોંઘવારીનો ભાર આપી અને પ્રજાની કમર મોદી સાહેબે તોડી નાખી છે. એટલે મોદી સાહેબે હવે પ્રજા સામે જોવું જોઈએ. એમની પણ ઉંમર થઈ ગઈ છે, જિંદગીનું કંઈ ઠેકાણું નથી. એટલે મોદી સાહેબે હવે પ્રજાની આટલી બધી ત્રાસ આપ્યા વગર થોડું પ્રજાનું જોવું જોઈએ, બહેનોનું જોવું જોઈએ. એવો કયો પ્રસંગ છે કે બહેનો કે દાગીનો પોતાના સમાજમાં લઈને ના જાય? કારણ કે સમાજ એને ધૂતકારશે જો એ દાગીનો લઈને નહીં જાય તો મોદી સાહેબને મારી વિનંતી છે કે સાહેબ તમે આવા બધા તુક્કા ના લડાવો. તમે કેમ તુક્કા લડાવો છો અમને ખબર નથી, તમારો સ્વાર્થ શું છે અમને ખબર નથી, પબ્લિક બિચારી જાણતી નથી કે તમે કેમ આવું કરી રહ્યા છો. તો મારી મોદી સાહેબને વિનંતી છે કે તમે આવું હવે ના કરશો, પ્રજાની સાથે રહો અને પ્રજાને સાથ સહકાર આપો. પણ ભાજપના જે લોકો હોય અથવા તો મોદીજીના જે સમર્થકો હોય તો કે હવે આપણે વિશ્વગુરુ થઈ ગયા છીએ. એ તો ઘણું બધું બોલે છે, વિશ્વગુરુ બોલશે, કાલે એ કહેશે અમે તો ભગવાન થઈ ગયા છો. તો એમ થોડી ચાલી જશે? એમ બોલવાથી કશું નથી થતું. મોદી સાહેબ તો જ્યારે ચૂંટાયા નતા એ પહેલાં એમણે ઘણી બધી વાતો કરી છે કે હું દેશ માટે આ કરીશ, દેશ માટે મારી જાન આપી દઈશ, પણ એમણે જાન આપી નથી, જાન લીધી છે લોકોની. કેટલા બધા મધ્યમ વર્ગના લોકો આ મોંઘવારીના ભારથી સુસાઇડ કરીને દેવલોક થઈ ગયા છે. એટલે આ બધું બોલવું બહુ સહેલું છે અને ભોગવવું બહુ મુશ્કેલ છે. જી, શું કહેવા માંગો છો? તો મોદી સાહેબ કે સોનું નહીં લેવાનું ને તેલ નહીં વાપરવાનું, બહાર નહીં જવાનું. સોનું ચાંદી ખરીદવાની તો તાકાત ગરીબ માણસના છે જ નહીં. પહેલા વાત છે મોંઘવારી થઈ ગઈ, હવે મોંઘા જેવું જ એમ છે. એમને એવું થઈ ગયું કે હવે ગરીબને ગરીબ બાજુ રહેવા દો ને ઊંચા લોકોને ઊંચા બાજુ જ રહેવા દો. પણ અત્યારે એ કરે છે. પણ જ્યારે કોંગ્રેસના રાજમાં હતું ત્યારે હતું કે રહેતા હતા એમનું ઘર અને વાવતા હતા એમનું ખેતર. અત્યારે પોતાનું ઘર લેવાની તાકાત નહીં લોકોનામાં. એટલે ગરીબ માણસને મારી નાખવાને જ પીએમ સાહેબે આ કર્યા. મોદી સાહેબ કે ગરીબોની સરકાર છે. હા, ગરીબોની સરકાર છે, બહુ ગરીબો માટે કરે છે, ના નથી પાડતા. પણ થોડું ઘણું બચાવીને અમે શું બચાવીએ કે હાથ લારીવાળા, ધંધાવાળા, મજૂરીવાળા, છૂટક મજૂરી. અમારા છોકરા તો ભણે જ નહીં, કેમ કે ફીઓ સ્કૂલની બહુ હોય. સ્કૂલની ફી દુકાને લેવા જઈએ અમે 200ની નોટ વાપરીએ ને તો તેલ લેવા જઈએ તો તેલમાં જ પૂરા થઈ જાય. રહેવાનું ઘર નથી, ફૂટપાવડી પર રહેવાનું. તો સરકાર કરો તો થોડું ઘણું આ ગરીબો માટે બી કરો તો કોઈને દેખાય કે ના મોદી સરકારે કર્યું. પણ મોદી સાહેબ તો કઈ બધી મારી બહેનો છે, મને પત્ર લખજો, બધાને લાભ મળે, સહાય મળે. કઈ પત્ર લખીએ, કઈ સહાય મળે, એવું કઈ જ કરતા નથી. કર્યું તો અત્યારે મુસીબતમાં ફૂટપાવડી પર કોઈ રહેતા ના હોય, કોઈ જવાબ જ નથી એમના સાહેબના. કાગળ લખ્યા લોકોને. ઓટિંગમાં અમારા મોહલ્લામાં જોવા આવ્યા કે તમારે પથ્થર નાખ્યા છો, આ કર્યા છો. એ મહિલું કશું જ નહીં. અત્યારે એડો અમારા મોહલ્લામાં કઈ ગટર લાઈનમાં કેવું થાય, પાણી પીવાનું આવે તો બાસ મારે.
પણ એ તો ભાજપના કોર્પોરેટર છે ને બધા. આ ભાજપના હતા બધા, એ મોદી સરકાર જ છે ને ભાજપ, કોઈ જોવાય આવતું નથી મેડમ. પણ આપણા ભૂપેન્દ્ર પટેલ જે છે મુખ્યમંત્રી અમદાવાદથી, તો કે અમદાવાદમાં બહુ સારું છે, બહુ વિકાસ થયો. મોહલ્લામાં આવે તો ખબર પડે, આવો ને એક બાજુ. લાગે એમને આવું જોઈએ અહીંયા જોવા. આવું જ જોઈએ ને, અમારા મોહલ્લામાં જોવા આવે તો દેખાય એમના. એસી માંથી બહાર નીકળો, લોકોને જોવો, ગરીબોને જોવો કે ગરીબ લોકો કેમ કેમ પડી રહ્યા. પોતાના ઘર જેને છે તો બચારા સહાય માટે પડી રહ્યા, પણ જેને ઘરમાં શું તકલીફ થાય એ જોવા માટે આવો મોહલ્લામાં. ખાસ કરીને બીજા પણ બહેનો છે, ચલો એમની સાથે આપણે વાત કરીશું. ટીચર થઈને તમે તો પોતે ગૃહિણી છો, ઘર ચલાવતા હશો, મોંઘવારી કેટલી નડે? બહુ સખત મોંઘવારી નડે છે. કારણ કે આડેધડ ભાવ વધારે વધી રહ્યા છે, દૂધના, શાકભાજીના, ઈંધણના. માણસ કરે તો શું કરે, કઈ જાય. એક તો ઉપરની આટલી ગરમી, એટલે માણસ કેટલો કંટાળી જાય. એમાં આમ આદમી તો બિલકુલ કંટાળી ગયા, નિરાશ થઈ ગયા છે તેમ. કારણ કે આ લોકોનું જીવન જીવવું એટલું અઘરું થઈ ગયું છે. કેટલા આપઘાતો કરે છે લોકો, કેટલા ઝઘડા કંકાસ ઉભા થાય છે લોકોને. એનું કારણ શું કે આ રીતે બધું કરી ના શકે, એટલે આ લોકો ઘરની અંદર આ બધું ઉકાટ બહાર પાડે. તમને લાગે છે સરકારે થોડી મોંઘવારી ઓછી કરવી જોઈએ? ઓછી કરો તો બહુ સારું. માણસ બિચારાને જીવવું બહુ અઘરું પડી ગયું છે. અને હવે સરકારનો રિક્વેસ્ટ છે કે આ થોડા મધ્યમ વર્ગનું જે બિચારા મજૂરી વર્ગ છે એ લોકોને થોડું વિચારે તો સારું છે. જી, તમે શું કહેવા માંગો છો? મોદી સાહેબે તો કીધું સોનું નહીં ખરીદવાનું, તેલ નહીં વાપરવાનું. તો ખાઈએ શું? એવું સોનું નહીં ખરીદવાનું, તેલ નહીં વાપરવાનું, તો ખાવા માટે તો જોઈએ ને. એ બધું ચાલે જ નહીં. મોંઘવારી તમે હટાવતા નથી. તમે ભાજપમાં આગળ આવો છો એ પ્રમાણે મોંઘવારી તો હટાવવી જોઈએ ને. અત્યારે બધા માણસો મત તમને દે છે તો એ રીતે તમારે આગળ મોંઘવારી ડાઉન કરવી પડે. એના માટે તો મત આપતા હોઈએ કે છોકરાઓ જે ટૂંકો પગાર હોય એને તો ફેમિલી હોય એ ક્યાં જાય? તો ખોટા 10,000 પગાર ના હોય ને 4 ફેમિલી હોય, એના માટે તો કમાવું જરૂરી છે ને. ઓછી મોંઘવારી હોય તો એ પ્રમાણે ઘર ચાલે, નહીતર કેવી રીતે ચાલે? પણ તમે તો એમના બેન છો, એ તો કઈ બધી મારી બહેનો છે, બહુ લાભ મળે છે. લાભ મળે તો એનું મળતો તો નથી. અમને આપે ત્યારે કહેવાય કે લાભ મળે છે. હે, કેટલા લાખ આપવાના તમે બોલો તો ખબર પડે કે ભાઈ આપણને મોદી સાહેબ આપે છે એમ. નહીં, 15 લાખ આપણને કીધા હતા ને ખાતામાં, હા. તો 15 લાખ તો આયા નથી. આયા નથી 15 લાખ. તો હવે તમે અમે શું કરીએ બોલો? તમારે એ રીતે તો કરવું પડે ને. અત્યારે મિડલ ક્લાસના લોકોમાં એ શું કરે? ખાસ કરીને આપણા મોદી સાહેબ કે ગરીબોની સરકાર છે, એને બધા બહુ ખુશ છે એમના રાજમાં. એમના રાજમાં ખુશ છે તો પછી માણસોને ખુશ કરો ને. લાલચ આપે એ બધું કરવું પડે. લાલચ પછી વોટ આપ્યા પછી કોણ દેખાય છે? હા. પછી દિલ્હીમાં જઈને બેવું છે. હું કોણ ભૂપેન્દ્રભાઈ દેખાડું? જોવા આવ્યા છે અહીંયા ગાડી જોવા કે ભાઈ અહીંયા શું ચાલે, અમારા ખોખરામાં આવો. આ પુલ તૂટ્યા પછી કેટલા ખાડા ટેકડા છે, અને પુલ તોડાવતા અમને નાકે દમ આવી ગયો છે. 6 મહિના પુલ ચાલ્યો નથી, અને એ પુલને તોડતા કેટલા ટાઈમ લાગ્યો, કરોડો રૂપિયા થઈ ગયા. જ્યારે 43 કરોડનો બનાવ્યો તો 200 કરોડમાં તોડ્યો. એટલે આ જનતાના પૈસાથી સરકાર લહેર કરે છે. પોતે દેશ વિદેશમાં જાત્રાઓ કરે, અને અમને કે સોનું નહીં લાવવાનું, તેલ નહીં લેવાનું. કરવાનું શું અમારે? તમારે વિદેશોમાં ફરવું છે, અને અમારે શું કરવાનું? આમ જનતા બહુ પરેશાન છે. એટલે મહેરબાની કરીને હવે કંઈ મણિનગરનો પુલ બનાવવાના છે તો એ ના બનાવતા મહેરબાની કરજો. અને જે હાટકેશ્વરનો પુલ છે એ બી ના બનાવતા. પુલ બનાવીને જગ્યા રોકે છે. જેને કરોડોની જે દુકાનો લીધી છે એ દુકાનો આપણા ધૂળ ખાય છે. એટલે હવે પુલ ના બનાવશો, અને જે માણસોની દુકાનો છે બચારાની દુકાનો રહેવા દો, અને બધાને શાંતિથી જીવા દો, અને મોંઘવારી ઓછી કરો. છેલ્લો પ્રશ્ન છે, ધારાસભ્ય કોણ છે અહીંયા ધારાસભ્ય છે કમલેશ પટેલ. કમલેશ પટેલ જોવા નહીં આવતા? કોઈ દિવસ નહીં. ક્યારેય આવતા ના, ધારાસભ્ય અમૂલ ભટ્ટ છે, અને કોર્પોરેટરમાં કમલેશભાઈ છે. પણ કોઈ અમે ધારાસભ્યને નહીં જોયો કે નહીં કોર્પોરેટર નહીં જોયો. અમારા મણિનગરમાં આ પાછળ જે દેવી લોકો રહે છે, દેવી પૂજક રહે છે, ત્યાં તમે જુઓ કેટલી ગંદકી કરે છે, કેટલો કચરો છે. પેશાબખાનું તોડી નાખ્યું હતું એ જનરલ, ત્યાં બી કેટલી ગંદકી, કેટલા કચરો છે. પણ ત્યાં કોઈ દિવસ કોઈ કોર્પોરેટર કે કોઈ અમૂલ ભટ્ટ જોવા આવ્યા નથી. અને અમારે મારુતિ નંદનની અંદર એટલી ગંદકી કરી નાખી છે કે કોઈ જોવા નથી આવતું. વારે ઘડી અમે અરજીઓ આપીએ, પણ અરજીઓનો કોઈ અમલ થતો નથી. છેલ્લું કહી લે છે, અમૂલ ભટ્ટ એમના વિસ્તારમાં બહુ સારું કામ કરે છે.
અમૂલભાઈ કોઈ દિવસ એમને કહેજો કે તમારો વિસ્તાર કયો છે, તમે કોઈના વિસ્તારમાં ગયા છે, કોઈને મળ્યા છે, કોઈ એક બેનનું નામ તો બતાવો કે આ બેનને હું મળી આવ્યો છું અને આ બેનના ઘેર હું એમને જઈને આવ્યો છું, એમને ડસ્ટબિનની ડોલો અપાઈ છે કે એમના ઘરે ચાલીમાં જોઈ આવ્યો છું કચરા છે કે ગટરો ઉભરાઈ છે કે કોઈ સાફ કરે છે કે નથી કરતા. આટલો કચરો તમે આટલું તો કામ કરો, બીજું તો બધું પછી, પણ જે કચરાની ડોલો તો આલો, અમને ડસ્ટબિન તો આપો કે જેથી કરીને કચરો બધો વિખરાય નહીં. અને અહીંયા જોવા તો આવો, મારુતિ નંદનમાં આવો જોવા, આ દેવી પૂજક એરિયામાં આવો જોવા, જે લોકો રસ્તામાં કચરા ફેંકે છે, કોઈ દાડો સાફ સફાઈ કરતા નથી. આટલી ગંદકી મોદી સાહેબ બેઠા બેઠા કહે છે કે સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત, પણ કયું સ્વચ્છ? અહીં આવીને જુઓ તો ખરા, મણિનગરમાં જે ચૂંટાઈ ગયા છે એ જ એરિયામાં તમે આવીને જુઓ કે કેટલી ગંદકી છે. અહીંયા કોઈ સફાઈનું નામ નથી, આટલા બધા ખાડા, પાણી આટલું ભરાય છે કમર સમી, કોઈ દિવસ આનો કોઈ નિકાલ જ નથી થયો. આટલા વખત ધરણા કર્યા, આટલા વખત અમને પોલીસવાળા લઈ ગયા, અમે ધરણા કરી, અમારો કોઈ ફાયદો નથી કે એ જે છે એમને એમ જ છે. એ લોકો કાંઠા કાઢના છે, કોઈ સાંભળતા જ નથી કોઈનું. અમે કેટલું બી કહેવા ગઈએ પણ અમારું કોઈ સાંભળતા જ નથી. આટલા બધા કચરામાં આટલી ગંદકી, આટલી ગરમીમાં કેટલી વાસ મારે છે. એક વખત તો સાહેબ તમે આવીને તો જુઓ. અહીંયા અમૂલ ભટ્ટ સાહેબ તમને કહીએ છીએ કે તમે આવીને એક વખત જુઓ. કમલેશ પટેલને વિનંતી છે કે એક વખત દેવી પૂજક એરિયામાં આવીને જુઓ. તમે અહીંયા વોટ આવીને લઈ ગયા સમજાવીને કે બેનો હું ભાજપમાં આવીશ તો હું ચૂંટાઈશ તો હું તમને આપીશ, પણ દેવી પૂજકમાં આવો જુઓ ને. હવે તમે ભોળવાઈને, ભોળા માણસોને ભોળવાઈને વોટ તો લઈ ગયા, પણ જોવા તો આવો એક દિવસ કે ભાઈ તમારા એરિયામાં કેવું છે, તમારા વાસમાં કેવું છે. એક વખત આવીને જુઓ અને પછી કહેજો વિકાસ, તો વિકાસ અમે બતાવીશું તમને. તો મણિનગર વિસ્તાર એટલે કે એવો વિસ્તાર જ્યાં નરેન્દ્ર મોદી પોતે ચૂંટાઈને આવતા હતા, મુખ્યમંત્રી બન્યા હતા, પણ આજે એ જ વિસ્તારની હાલત દયનીય છે. આપણે કેટલીક બહેનો સાથે પણ વાત કરી, તેમને તેમના વિસ્તારની સમસ્યાઓ જણાવી, આજના સમયમાં મોંઘવારી કેટલી નડે છે એ પણ જણાવ્યું. તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી મોનિકા સાથે નિરાલી ભાઈ.